જય જવાન જય કિસાન મિત્રો. તો વાગી ગયા અત્યારે 10:30 ને આપણે આજે મગફળી વાવવાની અને છેલ્લું પડવું રહ્યું હવે આપણું વાવવાનું, બાકી બધી વવાઈ ગઈ કમ્પ્લેટ. આમાં આપણે પાણી પાઈ નાખ્યું હતું કમ્પ્લેટ, એટલે આ પાણી પાઈને મતલબ કોરવાણ કરીને વાવવાની પણ જો આ ખડ્યો તો ટેકરી પડી હોય. આ જો આ લૂણી, હાટોડી અને રાયડો પણ અંદર એટલો ઊભો હોય. અહીંયા રાયડો વધારે હતો આ વટમાં, કેમ કે અહીંયા હાર્વેસ્ટર ઊભું હતું ને, હાર્વેસ્ટરવાળા રોજ જે ચાયણો એનો સાફ કરે એટલે રાયડો બહુ ઉગી પડ્યો હતો. જો આમાં ટોટલ ખડ ઊગું હોય, કેમ કે 6-7 મહિના થાય એમને પડ્યું હોય ને ભાઈ. આપણે 2 પાણી પાઈ નાખ્યા અત્યારે કોરવાના, એટલે માતાનો ને જો નીકળી પડ્યું ખડ. આ બાજુ એંડા ઉગાય સેટે હતા એટલે અડધું તો ખેડાઈ ગયું, અડધું ખેડવાનું તો ખેડી નાખી. કેમ કે બપોર પાછળ કદાચ મગફળી વાવવાનું થઈ જાય, જો લાગ થઈ જાય તો હું તો અત્યારે લાગે જ થઈ ગયો. હવાના થોડુંક નીલું થતું હતું એટલે અત્યારે આપણે ખેડવાનું ચાલુ કર્યું હોય. અને પ્રકૃતિનો એક નિયમ જો જમીન ગમે એમ ખાલી પડી હોય, તમે કંઈ વાવેતર ન કરો એટલે ઘાસથી પણ એ ભરી દે, ખાલી ન રહે. વાવેતર કે કરો તો ઠીક ને, કે બસ આ પ્રમાણે ખડ નીકળી પડે. જો ચીયો ઉગો અમુક, કેમ કે અત્યારે ચોમાસો થઈ જાય, ચોમાસું આવી જાય, ચોમાસાની ઋતુ એટલે ચીયો નીકળી આવે ગમે એમ કરીને. એટલે આપણે 2 વાર આમાં દાંતી કાઢી નાખવાની, એકવાર અમુક બી આપણે કાઢી, બીજી વાર પાછી આપણે આડી આમ કાઢી નાખવાની, એટલે ખડ બધું સાફ થઈ જાય. ફારવાય પાછા આપણા ખેણીએ જો, એટલે મસ્ત સાફ થઈ જાય, જગ્યા રહે નહીં મતલબ. અને આ બાજુ સાફ સફાઈનું કામ હાલે. હા, એ પાણા વચ્ચે પડ્યા હતા, એ આપણે વીણ્યા પડામાંથી મોટા મોટા. રોહિત આવી ગયો, એ હમણાં ગાડીમાંથી આવ્યો ને જીસીબી હાલે ખાવડા હમણાં, એટલે અહીંયા ફ્રી છે. કાલે પસાડાથી આપણે કામ આવ્યો, આજે અત્યારે આવી ગયો એટલે બપોર પાછળ મગફળી વાવવામાં પણ કામ આવીએ. આ હજી આપણે ખેડવાનું પડ્યું એમને, કેમ કે વચ્ચે વચ્ચે વળી પાણી ના આવ્યું આમાં. હવે પાણી પાઈ પારા નાખીને પ્લાવ કાઢી નાખવાના અને એમાં આપણે ડુંગળી કરવાની છે. આ બાજુ બધું મગફળીનું વાવેતર થઈ ગયું, આ એક પણ બાકી છે. તો આમાં આજે કરી નાખીએ તો પછી એક આપણા એંડા રહે વાવવાના. હાલો તો ખેડી નાખીએ, ત્યારે ટ્રેક્ટર વચ્ચે ઊભું હોય, ખેડીને પછી મળીએ. તો મિત્રો અત્યારે જો 5:30 વાગી ગયા અને આપણું મગફળી વાવવાનું કામ ચાલુ છે. જો અડધાથી તો વધારે મગફળી વવાઈ ગઈ છે, હવે તો એટલો ખૂણો જ બાકી છે. જો એટલે હવે અડધો પોણો કલાક ખણમાં તો વવાઈ જશે. અડધો પોણો કલાક તો નહીં, કલાક થઈ જશે. બાકી તો જો આ બાજુ બધે વવાઈ ગઈ. અને જો નીચેવાળા પડામાં 2-3 દિવસ પહેલા વાવીએ, એમાં 3-4 દિવસ થઈ ગયા પહેલા વાવીએ, અને આમાં આજે વાવીએ. કેમ કે એમાં ત્યારે બીજું પાણી પી ગયું હતું અને આમાં હજી નહોતું પીધું બીજું પાણી, એટલે આમાં આપણે પહેલું કીધું હતું એમ જ કર્યું હોય. 2 પાણી પાઈ અને પછી વાવીએ એટલે ઉગી આવે ડાયરેક્ટ, ને પછી પાણી પાવાનું રહે. અને આમાં ઢેફા તો હે નહીં એવા વધારે. ઢેફા એક આપણા ઊભા પહેલે વાવી પડામાં જતા વધારે, બાકી આમાં તો નહોતા ઢેફા, એટલે એની જો આમાં નથી. ઓછા એ ખરા પણ ઓછા. આ બાજુ એમાં વધારે, આ બાજુ જો આ બાજુ નથી. તો હવે આપણે બીજમાં દવા મિક્સ કરી લઈ, કેમ કે હવે જો વાવડામાં બીજ પૂરું થઈ ગયું હોય. પોણી વવાઈ ગઈ ત્યાં આવી તો વિડીયો ઉતારે અહીં આવી કેટલી વવાઈ ગઈ. હવે એટલે થોડું ઘણું આવે તો ભલે. ખાસ એવું કે બાચકામાંથી થોડું કંઈક કાઢવું પડે, થોડા ઘણા આવે છે ને બાચકો બગાડવો પડશે. કેમ કે અડધો બાજકો કપી નહીં 10 કિલો કપી આખો નહીં ખપે, આખો લગભગ નહીં ખપે. હે કેટલો અહીંયા ગુસ્સો લે લાંબી કે છે ને. આજે આમ દવા ન રાખો.
બાકીનું બધું જ કામ આવે. હમ. એ પાઇપ આવે ને એ ખબર નથી. હવે મિત્રો આજે આપણી ભૂતળી કે મગફળી જે કહેતા હોય ભૂતળી જ આપણી મગફળી વાવવાનું આજ કામ કમ્પ્લીટ થઈ ગયા પૂરું. હવે નથી વાવી 8 મણ આવી યાર 5 એકર જેવું વાવ્યું હોય 8 મણ જેવી આવશે. આમાં આપણે 4-5 જ વાવી પાણી પાઈને લગભગ પાણી પાવું પડશે કેમ કે અત્યારે પવન બહુ હોય ને ઉપાડી લે. વરસાદનો તો હજી કઈ આતો પતો નથી. પતો નથી. સવારને એમ થાય કે વાદળા થાય ગરમી થાય પણ બપોર પાછળ 2-3 વાગે એટલે પવન નીકળી જાય જોરદાર. એનું કાંઈ નક્કી નથી કઈ આવશે તો એમ ને એમ આવશે પવનમાં. પણ આવતો નથી. બાકી બધે આવી ગયું એમ તો ઘણી જગ્યાએ વરસાદ આપણે અહીંયા નથી આવ્યો. કચ્છમાં હજી લગભગ ક્યાંય નથી સમાચાર. આ મિક્સ કરે તો પાવડર હરખો મિક્સ થઈ જાય. થોડીક વાર નીચે પડ્યો તો કીડીઓ ચડી જાય. કીડીઓ દઈ ચડી જાય. ગમે ના લઈ લે. આપણે પાવડરમાં મિલ્ક તો હલાવી લીધું લેવા ના ગયા વિટામિન. કેમ કે આ જે આપણે રાખ્યો હોય મિલ તો બહુ ભૂતળી મગફળી બી બરાબર જ ઉગી આવી એ ભૂતળી તો. કેમ કે કાંઈ એમાં ફરક નથી. વિટાવેક્સ નાખે એમાં કાંઈ ફરક નથી અને મિલ ટોપ નાખે એમાં કાંઈ ફરક નથી. કપલેટ ઉગી. ઓહો 20 કિલોમાં આપણે વાવણ્યું નથી બરાબર. અધૂરો રહી જાય બે સાઈડ ખૂણો. હવે કેટલું હવે જો મગફળી તો વવાઈ ગઈ એટલે હવે આપણે બીજ કાઢી લઈ પહેલે અંદરથી. ટોટો આવતો તો પછી વળી પછી ઉપર ઉભાડ્યા. અમે ઊભા હતા હું મમ્મી અને માં અમે 3. અને જો આવી રીતના આમ હાથેથી ઉપર આના ઉપર ચડાવતા ચકરી ઉપર એટલે પૂરું થઈ ગયું. નકા તો ટોટો આવે એમાં તો બીજનો એમ તો હજી આ અંદર વધ્યો પેટીમાં. ટોટો ના આવે પણ આમાં ખાનેમાં કિલો 1.5 કિલો બીજ રહી જાય. પેટીમાં શું ખાનેમાં પેટી થઈ જાય. પૂરું થાય અહીંયા ઉપર હોય આ ભરેલા હોય ઉપર સુધી ત્યાં સુધી આવે પછી નીચે ઉતરી જાય આમાં બીજ એટલે ચકરીથી નીચે ઉતરી પછી ના ઉપાડે. ચકરીને ઉપર હોય ને ત્યાં સુધી ઉપાડે એટલે પછી પાછળ આપણે 3 જણે ઉપાડે માણસોને કે થોડું નાખતા હો. તો મિત્રો મગફળી તો આપણી કમ્પ્લીટ વવાઈ ગઈ છે અને અત્યારે હવે મગફળી વવાઈ ગઈ અને હવે દી પણ હાથમે એટલે આપણે અત્યારે ધોરીએ રાખશું નહીં કેમ કે ધોરીએ રાખશું કાલ કેમ કે હવે જો ઘઉં નહીં ધોવાની હોય અને હવે દી પણ હાથમે એટલે
અત્યારે હવે થઈ જશે મોડું, એટલે હવે ડાયરેક્ટ આપણે કાલે ધોરીએ રાખશું. અને જો આજે ધોરીએ રાખી દેશું તો પટ થોડું નીલું હોય એટલે જ્યાં ટાયર આવશે એમાં પટ જામી જશે, એટલે આપણે કાલે જ રાખશું. અને ભેગા મોસ્કા બંધાઈ જાય તો ટાયર આવે એમાં કઠણ પણ ના થાય. તો હવે આપણે વિડીયોની પણ એન્ડિંગ કરી રાખીએ. તો કેવોક લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. આવજો બધા.